નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર. તો સજ્જનો, આજે તારીખ 23 મે અને શનિવાર માર્કેટ ક્લોઝ છે, પરંતુ આપણે તો આપણો અભ્યાસ ચાલુ રાખવો આપણા માટે અનિવાર્ય છે. કારણ કે શીખના બંધ તો જીતના બંધ, તે વાત સાચી પણ છે. સજ્જનો, અહીંયા કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ, જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. દોસ્તો, એક સમાચાર એવા છે કે ઈરાન અને અમેરિકાને લગભગ તમામ મુદ્દે સંમતિ સધાઈ ગઈ છે. બંને દેશો સંમત થઈ ગયા છે. માત્ર એક મુદ્દે વાત અટકી છે, અને તે મુદ્દો છે ઈરાન પાસે રહેલું 459 કિલો યુરેનિયમ. હવે જો આ યુરેનિયમના મુદ્દે સંમતિ સધાઈ જાય ને, તો યુદ્ધનો અંત આવી જવાની સંભાવના છે. ચર્ચામાં આગળ વધીએ તો આજની ચર્ચાની પહેલી કંપની છે રાઘવ પ્રોડક્ટિવિટી, જે મુખ્યત્વે સ્ટીલ તથા ફાઉન્ડ્રી ઉદ્યોગ માટે જરૂરી તેવા રિફેક્ટરી મટીરિયલ્સ બનાવે છે. કંપની દુનિયામાં સિલિકા રેમિંગ માસ્ક બનાવનાર સૌથી મોટી ઉત્પાદક છે. સ્ટીલ તથા અન્ય ધાતુ પીગળાવવા માટે જે ઇન્ડક્શન ફર્નેસ વપરાય છે ને, તેની અંદરની સપાટીને ઊંચા તાપમાન અને રાસાયણિક પ્રક્રિયાઓ સામે રક્ષણ આપવા માટે મટીરિયલ લાઇનિંગ માટે વપરાય છે. વધુમાં ગ્લાસ, સિરામિક, આર્ટિફિશિયલ માર્બલ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગ માટે ઉચ્ચ ગુણવત્તાવાળા ક્વાર્ટઝ પાવડર અને સિલિકા સેન્ડ બનાવે છે. કંપનીના ફંડામેન્ટલને જો આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ 2025 ક્વાર્ટરમાં 51 કરોડ હતું, તે વધીને 71 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 10 કરોડથી વધી 15 કરોડ થયો છે. નેટ પ્રોફિટમાં 50% વધારો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 18 કરોડથી 25 કરોડ, ત્યાંથી 26 કરોડ થઈ 37 કરોડ થઈ અને 55 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફો લગાતાર ઉપર જઈ રહ્યો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 30% છે અને ટીટીએમ 52% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 23% છે અને ટીટીએમ 29% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 5 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 199 કરોડ છે. માર્કેટ કેપ 4357 કરોડની છે. આ એક સ્મોલ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 949 રૂપિયા છે. 52 વીક હાઈ 1066 રૂપિયાનો બનેલો છે. પી રેશિયો 80 છે. ROCE 31% છે. ROE 25% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 62.91% છે. એફઆઈઆઈનું હોલ્ડિંગ 0.34% છે. પબ્લિકનું હોલ્ડિંગ 36.73% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે, જેણે શેર હોલ્ડરોને વીતેલા 1 વર્ષમાં 37% રિટર્ન આપ્યું છે. 3 વર્ષનો સ્ટોક પ્રાઇસ CAGR 59% છે. 5 વર્ષનો સ્ટોક પ્રાઇસ CAGR 60% છે અને 10 વર્ષનો સ્ટોક પ્રાઇસ CAGR 62% છે. ફંડામેન્ટલ સારું છે આ કંપનીનું. આગળની કંપની છે બ્રિલિયન બ્રેન્સ ગેરેજ વેન્ચર લિમિટેડ. 2017માં સ્થપાયેલી બેંગલુરુ સ્થિત આ એક ફિનટેક કંપની છે, જે વ્યક્તિગત નિવેશકોને સીધા ગ્રાહક સાથે જોડવા માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે તથા અન્ય નાણાકીય બાબતોની સેવા પણ પૂરી પાડે છે. ફંડામેન્ટલ જોઈએ તો જે રેવન્યુ માર્ચ 25 ક્વાર્ટરમાં 801 કરોડ હતી, તે વધી 1505 કરોડ થઈ છે. નેટ પ્રોફિટ 309 કરોડથી વધી 686 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 66% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 60% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 292 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 8404 કરોડનું છે. માર્કેટ કેપ 1,17,812 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 188 રૂપિયા છે. 52 વીક હાઈ 227 રૂપિયાનો બનેલો છે. પી રેશિયો 56 છે. ROCE 37% છે. ROE 29% છે. ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 27.38% છે. એફઆઈઆઈનું હોલ્ડિંગ 2.51% છે. ડીઆઈઆઈનું હોલ્ડિંગ 5.92% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 62.88% છે. કંપની પ્રોફિટેબલ છે.
નવેમ્બર 2025માં લિસ્ટિંગ થયેલી છે. આગળની કંપની છે VBL, વરુણ બેવરેજીસ. ઠંડા પીણા બનાવતી આ કંપની પેપ્સિકો સાથે જોડાયેલી છે, જે પેપ્સી, 7UP, મિરાન્ડા, ઓરેન્જ, માઉન્ટેન ક્યુ, ટ્રોપિકાના જ્યુસ વગેરે પ્રોડક્ટ બનાવે છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 25 ક્વાર્ટરમાં 5,567 કરોડ હતું, તે ત્યાંથી વધી 6,574 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 731 કરોડથી વધી 879 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 26% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 18% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 2,508 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 18,902 કરોડનું છે. માર્કેટ કેપ 1,82,458 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 539 રૂપિયા છે. 52 વીક હાઈ 541 રૂપિયાનો બનેલો છે. પી રેશિયો 57 છે. ROCE 19.70% છે. ROE 16% છે. ડિવિડન્ડ yield 0.28% છે. ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 59.43% છે. FIIનું હોલ્ડિંગ 19.51% છે. DIIનું હોલ્ડિંગ 14.35% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 6.66% છે. વીતેલા 1 વર્ષમાં શેર હોલ્ડરોને 10% રિટર્ન આપ્યું છે. 3 વર્ષનો સ્ટોક પ્રાઇસ CAGR 19% છે. 5 વર્ષનો સ્ટોક પ્રાઇસ CAGR 43% છે. આ એક મજબૂત ફંડામેન્ટલ વાળી પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે MTAR ટેકનોલોજીસ લિમિટેડ. કંપની રક્ષા, એરોસ્પેસ, પરમાણુ તથા સ્વચ્છ ઉર્જા જેવા ક્ષેત્રો માટે પાર્ટ્સ તથા ઉપકરણ વિકસાવી અને તેનું નિર્માણ કરે છે તથા બોલ, સ્ક્રૂ, બેરિંગ, ઇલેક્ટ્રોમિકેનિકલ એક્ચ્યુએશન સિસ્ટમ્સ જેવા પણ ઉત્પાદન કરે છે. ફંડામેન્ટલ જો આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ 25 ક્વાર્ટરમાં 183 કરોડ હતું, તે ત્યાંથી વધી 306 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 14 કરોડથી વધી 44 કરોડ થયો છે. કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ જોઈએ તો 3 વર્ષનો -1% છે, પરંતુ 5 વર્ષનો CAGR 16% છે, 10 વર્ષનો CAGR 88% છે અને TTM 86% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 15% છે, TTM 30% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 377 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 795 કરોડ છે. માર્કેટ કેપ 24,840 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 8,076 રૂપિયા છે. 52 વીક હાઈ 8,450 રૂપિયાનો બનેલો છે. પી રેશિયો 253 છે, જે વધારે કહેવાય. ROCE 15% છે, ROE 12.5% છે અને ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 30.44% છે. FIIનું હોલ્ડિંગ 17.31% છે, જે આજથી 1 વર્ષ પહેલા માર્ચ 25 ક્વાર્ટરમાં 6.74% હતું, ત્યાંથી વધીને 17.31% થયું છે. DIIનું હોલ્ડિંગ 27.67% છે. પબ્લિકનું હોલ્ડિંગ 26.59% છે. કંપનીએ વીતેલા 1 વર્ષમાં શેર હોલ્ડરોને 386%નું રિટર્ન આપ્યું છે. 3 વર્ષનો સ્ટોક પ્રાઇસ CAGR 62% છે. કંપની પ્રોફિટેબલ છે. આગળની કંપની છે ડેમ કેપિટલ એડવાઇઝર્સ લિમિટેડ. એક સજ્જનનો સવાલ છે કે IPO સમયથી હોલ્ડ છે પોર્ટફોલિયોમાં, માર્ચ 24 ક્વાર્ટરનું રિઝલ્ટ આવી ગયો છે તો એવરેજ કરાય તેવો સવાલ છે. આ કંપનીની રેવન્યુ માર્ચ 25 ક્વાર્ટરમાં 36 કરોડ 56 લાખ હતી, તે ત્યાંથી ઘટીને 29 કરોડ 23 લાખ થઈ છે અને નેટ પ્રોફિટ 8 કરોડ 48 લાખથી ઘટી માત્ર 26 લાખ બતાવ્યું છે કંપનીએ. સેલ્સ પ્રોફિટના આંકડા જોતા એવું લાગી રહ્યું છે કે આ એવરેજ કરી શકાય તેવું પરફોર્મન્સ કંપનીએ નથી બતાવ્યું. રિઝલ્ટ પછી સ્ટોક થોડો તેજી તરફી છે. ગઈકાલે 4% ઉપર પણ ગયો હતો. તેમ છતાં હોલ્ડિંગ હોય તે હોલ્ડ રહેવા દેવાય, નવું જોખમ ન લેવાય. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. નમસ્કાર.